નમસ્કાર બાળકો, ધોરણ 5 ગુજરાતી. આજે આપણે સ્વાધ્યાય પોથી પુરાવીશું, જેમાં પાઠ 3 મહેનતનો રોટલો. બરાબર બાળકો? જો આપણે પાઠ 2 પૂરાવી દીધી તો હવે પાઠ 3 પૂરીશું. જેની પાસે સ્વાધ્યાય પોથી ના હોય એ લઈ આવજો અને પૂરજો. અત્યારે તમે રફ નોટમાં લખી લો, જેથી કરીને તમારે પૂરી શકાય. બરાબર? હવે જુઓ, મહેનતનો રોટલો પાઠ કાઢો, પેજ નંબર 15 પર. બરાબર? પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો. બરાબર? પહેલું છે, સાધુ મોચી પાસે શા માટે ગયા હતા? તો એમાં એ આવશે, પગરખાં સીવડાવવા. તો અહીંયા આપણે એ લખીશું. લખ્યું બધાએ? તમારી પાસે નોટમાં લખવાનું હોય તો સાચો જવાબ લખજો. બીજું, મોચી ક્યાં રહેતો હતો? તો એમાં પણ એ આવશે, કાશીમાં. બરાબર? ત્રીજું, સાધુની મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો? તો એમાં પણ એ આવશે, પ્રમાણિકતા. શું આવશે? એ પ્રમાણિકતા. મહેનતનો રોટલો બોધકથામાં શાનું ગૌરવગાન કરવામાં આવ્યું છે? તો શ્રમનું. ડી, શ્રમનું. બરાબર? મહેનતનો રોટલો બોધકથામાં લેખક કોણ છે? તો બી, પન્નાલાલ પટેલ. બરાબર બાળકો? હવે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો છે, મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો એનો જવાબ લખો, મોચી ભગત સ્વભાવે સાચુકલા અને પ્રમાણિક અને સંતોષી હતા. બરાબર? હવે બીજો પ્રશ્ન છે, સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધા? જવાબ લખો, સાધુએ 1.5 રૂપિયામાં પગરખાં લીધા. બરાબર? સાધુએ 1.5 રૂપિયામાં પગરખાં લીધા. પ્રશ્ન 3, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? તો જવાબ લખો, ત્યારે સાધુ કહે છે, પ્રશ્નાચિહ્નને ઉપર ઇન્વર્ટેડ કોમામાં બાકીના પૈસા ની મારા તરફથી તમાકુ પીજો. બરાબર? ઇન્વર્ટેડ કોમા પૂરા કરવાના છે, નીચે પૂર્ણ વિરામ. પછીનો પ્રશ્ન છે, મોચીએ સોનાના ઓજારનું શું કર્યું? તો જવાબ લખો, મોચીએ સોનાના ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખી દીધા. બરાબર?
જવાબ લખ્યો, મોચીએ સોનાના ઓજાર લઈ ઘરના ખૂણામાં નાખી દીધા. મોચીએ સોનાના ઓજાર કેમ ન વાપર્યા? જવાબ લખો, મોચીએ સોનાના ઓજારો ન વાપર્યા. કારણ કે એ ઓજારો એણે મહેનત કરીને મેળવ્યા ન હતા. બરાબર. હવે મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? એમાં લખો, મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા. બરાબર બાળકો. હવે પછીનો પ્રશ્ન, માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? લખો, મોચી ભગત હાથ પગ વિશે માને છે કે ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે આપ્યા નથી, પણ કામ કરવા માટે આપ્યા છે. બરાબર. છેલ્લે પૂર્ણ વિરામ. પ્રશ્ન પતે એટલે પૂર્ણ વિરામ કરવાનું. પ્રશ્નનો જવાબ, પ્રશ્ન પતે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવે, પણ જવાબ પતે એટલે પૂર્ણ વિરામ. હવેનો પ્રશ્ન, છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? તો જવાબ લખો, છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે, આપ ખરા સાધુ. ઉદ્ગાર ચિહ્ન, ઇન્વર્ટેડ કોમા પૂરા. ઇન્વર્ટેડ કોમા એટલે અવતરણ ચિહ્નો. બરાબર. પછીનો પ્રશ્ન 9, પ્રશ્ન 9, મહેનતનો રોટલો પાઠમાંથી આપણને કયો બોધપાઠ મળે છે?
તો જવાબ લખો. મહેનતનો રોટલો પાઠમાંથી. મહેનતનો રોટલો પાઠમાંથી આપણને આ બોધપાઠ મળે છે. મહેનત ની કમાણી થી જ જીવનનો સાચો આનંદ મળે છે. હવે પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં સાધુને ક્યારે નવાઈ લાગી? એમાં લખો, ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યા ત્યારે મોચીએ સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા. એ જ ને સાધુ મહારાજ. ત્યારે સાધુને નવાઈ લાગી. પછીનો પ્રશ્ન, સાધુની જગ્યાએ તમે હોત તો શું કરત? તો લખો એમાં, સાધુ મહારાજની જગ્યાએ હું હોત તો હું મહેનત નો રોટલો કમાઈને જ પોતાનું ગુજરાન ચલાવત. કારણ કે ભિક્ષા માગવાના બદલે મહેનત કરીને મેળવવાથી જીવનનો સાચો આનંદ મળે છે. પછીનો પ્રશ્ન, મોચીની જગ્યાએ તમે હોત તો શું કરત? તો એમાં લખો, મોચીની જગ્યાએ હું હોત તો મોચીની જગ્યાએ હું હોત તો હું મહેનત નો રોટલો
કમાઈને જ પોતાનું ગુજરાન જવાબ ફરી એકવાર બોલું છું કેમ કે આમાં ભૂલ થયેલ છે એટલે આ જવાબ મોચીની જગ્યાએ હું હોત તો ત્યાંથી લખો મોચીની જેમ જ ભૂસીને ફરી લખજો મોતીની જેમ જ વ્યવહાર કરત કારણ કે જીવનમાં ઉમદા વિચારો અને સારા વ્યવહારથી માણસની કિંમત થાય છે. પછીનો પ્રશ્ન 4 નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. એમાં મારી પાસે સીવેલા તૈયાર નથી. આ વાક્ય મોચી ભગત બોલે છે. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. આ વાક્ય પણ મોચી ભગત બોલે છે. હરામનો પૈસો મને ન ખપે. આ વાક્ય મોચી ભગત બોલે છે. આ વાક્ય મોચી ભગત બોલે છે. આ કાચી દુકાનને પાકી કરો. આ વાક્ય સાધુ મહારાજ બોલે છે. આ વાક્ય સાધુ મહારાજ બોલે છે. નીચેના અર્ધ વાક્યોની પૂર્તિ કરો. તો એમાં જે સાધુ કહે છે, જરૂર મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય. બીજું વાક્ય છે મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જુઠ્ઠું બોલે છે. એમ જ તમે માનો છો. અવતરણ ચિહ્ન પૂરાને પૂર્ણ વિરામ. હવે પછી નો પ્રશ્ન 6 નીચેના વાક્યો વાર્તામાં જે ક્રમમાં હોય તે ક્રમમાં લખો. ચોરસમાં લખવાનું છે. પહેલું વાક્ય કયું આવશે? મારી પાસે સીવેલા તૈયાર નહીં મહારાજ. એ વાળું વાક્ય પહેલું એટલે અહીંયા 1 નંબર લખી દો. બીજું વાક્ય સીવી દો તો શું લો? એમાં બીજું વાક્ય અહીંયા. ત્રીજું વાક્ય બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. આવડું આવશે. ચોથું વાક્ય એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે.
આ ચોથું વાક્ય આવશે, બરાબર. હવે યોગ્ય ચિહ્નોનો મૂકીને નીચેના વાક્યો ફરી લખો. પહેલું છે, શા વિચારમાં પડી ગયા છો મહારાજ? એમાં લખો અવતરણ ચિહ્નમાં શા વિચારમાં પડી ગયા છો મહારાજ. ઉદ્ગાર ચિહ્ન મેં તમને કહ્યું એ ખોટું છે. પ્રશ્ન ચિહ્ન અને ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્ન પૂરા. બીજું વાક્ય છે, સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. ત્રીજું વાક્ય છે એ અવતરણ ચિહ્નમાં મોચી ભગત મારા પગના પગરખાનું શું પડે? પ્રશ્નાચિહ્ન ઇન્વર્ટેડ કોમા પૂરા. ફરીથી ઇન્વર્ટેડ કોમા જરૂર હો. ઉદ્ગાર ચિહ્ન મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય. પૂર્ણ વિરામ ને ઇન્વર્ટેડ કોમા પૂરા. પછીનું વાક્ય નાહકના શું કામ ધક્કા ખાઓ છો? પ્રશ્નાચિહ્ન સાંજે આવજો અલ્પવિરામ જાઓ પૂર્ણ વિરામ અને ઇન્વર્ટેડ કોમા પૂરા. પછીનો પ્રશ્ન પાઠને આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. ત્રીજું, હું સામેની દુકાનથી પરચુરણ લઈ આવું. મારી પાસે સોનું બનાવવાનું સાધન છે. હું ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરું છું. પછી નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો. શ્રમ તો શું આવશે? મહેનત, પરિશ્રમ, ઈચ્છા, મનોરથ, વાયદો, મુદ્દત, કિંમત, મૂલ્ય, દુનિયા, જગત, औजार, साधन, हस्त हाथ तो शू आवशे हस्त, जीवन, जिंदगी,
નીચેના શબ્દના વિરોધાર્થી શબ્દ લખો. બરાબર. નીચેના શબ્દના વિરોધાર્થી શબ્દ લખો. પ્રમાણિકતા, પ્રામાણિક તો અપ્રામાણિક. ઈચ્છા, અનિચ્છા. સુખ, દુઃખ. ખોટું, સાચું. પ્રશંસા, નિંદા. સંતોષ, અસંતોષ. પછી પાછળ પ્રશ્ન 11. નીચેના શબ્દની જોડણી સુધારો. પહેલું છે પ્રમાણિક. બીજું છે બિલકુલ. ત્રીજું છે પરચુરણ, જેમાં દીર્ઘ આવશે. પરચુરણ. પારસમણી, એમાં શરણાઈનું છે ને કરતાં સગડીનો સ. પારસમણી. અને અણીની દીર્ઘની જગ્યાએ રસ્વઈ. શિખામણ. શિખામણમાં દીર્ઘની જગ્યાએ રસ્વઈ. શિખામણ. દુનિયા. દુનિયામાં દીર્ઘની જગ્યાએ રસ્વ. દુનિયા. બરાબર. હવે પ્રશ્ન 12. નીચેના શબ્દ સમૂહ